રામ અને સીતાનો જે ટાઈમ હતો, હમ ત્યારે બી સ્વયંવર થયા હતા. હા છતાંય અત્યારે લોકો લવ મેરેજમાં નથી માનતા. માનતા હવે એવું શું કામ હે કે એક છોકરી એના માટે કોઈ છોકરો સિલેક્ટ કરે છે. હમ એ જોવે છે કે આની સાથે હું સારી રીતે ફ્યુચરમાં રહી શકીશ. છતાંય એના ઘરેથી જે વસ્તુઓ આવી રહી છે, હમ એના વિશે તમે શું કહેશો? અત્યારે છે ને વિભાગ પડી ગયા છે વિવાહના, લવ મેરેજ ને અરેન્જ મેરેજ. એમાં માતા પિતા હોય ને, એ કદાચ એણે પ્રેમ વિવાહ કર્યા હોય છતાં એ દીકરાઓને અરેન્જ મેરેજ કહે છે કે તમે અરેન્જ મેરેજ કરો. અત્યારે એવું થઈ રહ્યું છે, કારણ કે એનામાં છે ને એવો ભાવ ક્રિએટ કરે છે સમાજ અને આજુબાજુનું વ્યક્તિત્વ, બધા કલ્ચર, અને એને એવું ભરી દે છે એના મગજમાં એક પિતાને કે અરેન્જ મેરેજ અને સમાજ ને આ બધું જ છે. તમારી દીકરી ખુશ રહેશે આપણા સમાજમાં જ, બહાર શું કામ જવું, બહાર શું છે? પણ જે છે ને બહાર જ છે. અંદર તો એવું બધું છે કે તમે આ બધાથી એક પિતાને ભ્રમિત કરો છો કે છોકરો જોયો તમારી છોકરી માટે? તો કે હા જોયો. તો એનામાં શું જોયું? ગાડી છે તમારી છોકરી માટે? એ લોકો ઘર છે ને રહેવા? તમારી દીકરીને રાખશે ક્યાં? તમારી દીકરીમાં એ શક્તિઓ હોવી જોઈએ કે છોકરાને કેપેબલ કરે ઝૂંપડામાંથી મહેલ લેવા માટે, ઘર લેવા માટે. તો હું તો કહું છું કે જેટલો છોકરો નબળો હશે ને એવો પસંદ કરો, કારણ કે જે ઝૂંપડીમાં જે ખુશીઓ હોય છે ને મહેલોમાં નથી હોતી. એ સંપત્તિ સાથે તમે જોજો, અ, એક એવું બંગલો હોય કે પછી કોઈ અમીરો હોય, એના ઘરમાં બહુ શાંતિ હશે. હા. એમાંથી કિલકારીનો કે કંઈ એવો અવાજ નહીં આવે. જ્યારે ઝૂંપડામાં તમે જોજો, મજૂરો હશે ને તોય એ આખા પંડથી કાળા હશે કે ઘણી જગ્યાએ ડાઘા હશે વાગ્યું હોય એના, પણ બહુ ખુશ હશે. અને એને ઊંઘ બહુ સરળતાથી આવી જતી હોય, કારણ કે એના લોકર જ નથી અને લોકરમાં કંઈ પડ્યું જ નથી, એટલે એને બિંદાસ્ત ઊંઘ આવી જતી હોય. અને પુરુષ મેં જે કીધું એ રીતે કે આવા વ્યક્તિત્વ પસંદ કરો, આવું પાત્ર પસંદ કરો જે બહુ નબળી પરિસ્થિતિમાં જીવતું હોય. કારણ કે તમે મહેલોમાં જીવતો હોય એવો માણસ પસંદ કરો ને એનો કદાચ એવો સમય આવે કે નબળી પરિસ્થિતિમાં, તો એ નહીં જીવી શકે. જેને પિઝા જ ખાધા છે એને તમે પછી બાજરી આપશો તો એને નહીં ભાવે. એટલે જે બાજરી ખાતો હોય ને એને પસંદ કરો અને એને પછી પિઝા આપજો, એ કેટલો ખુશ થશે. એટલે આવું પાત્ર પસંદ કરો.